ઓમ ગણેશ હર હર મહાદેવ. કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણા. આજે વર્ષની 4 મહાન રાત્રિ ને મહારાત્રિઓ બતાવી છે કે જેમાં દરેક ભક્તગણ પોતાની દરેક કામનાઓ સિદ્ધ કરી શકે, એમાં સકામ હોય કે નિષ્કામ હોય. આપણે કોઈ કામ અર્થે અથવા તો નિષ્કામ ભાવે ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ સિદ્ધિ સાધના કરવા માંગતા હોઈએ તો આનાથી મહાન ને વિશેષ રાત્રિઓ કોઈ નથી. એ જ આ વર્ષે 26 ફેબ્રુઆરી બુધવારીએ મહાશિવરાત્રિ છે અને એ રાત્રિએ અવશ્ય આપણે પોતાના ઈષ્ટ દેવતાનો કોઈ પણ મંત્ર જાપ કરીએ તો એ સિદ્ધ થાય છે ને એ સિદ્ધ થયા પછી નિત્ય કમસે કમ એ જ મંત્રની 1, 3, 5 કે 7 અથવા તો 11 માળા કરવી. તમે અવશ્ય આ એક પ્રયોગ કરી જોજો અને એમાં નિષ્કામ ભાવથી હોય કે સકામ ભાવથી હોય, સારી ભાવનાથી હોય, અવશ્ય એ મંત્ર આપણા માટે કામ કરે જ છે. એમાં કોઈ સંદેહ કે શંકા ના રાખવી. પણ હા, એક દિવસ માળા કરી, 2 દિવસ ન કરી એ રીતે નહીં. જ્યારે આ મંત્ર સિદ્ધ થઈ જાય છે રાત્રિકાળીએ, મહાશિવરાત્રિની રાત્રિકાળે, એના પછી બીજે જ દિવસથી કોઈ પણ સમયે અવશ્ય એ જે મંત્ર આપણે સિદ્ધ કર્યો હોય એની માળા કરવી જ જોઈએ. અને પછી દિવસની શરૂઆત કરો અથવા દેશકાળ સમયે સવારે, બપોરે, સાંજે, રાત્રે કોઈ પણ સમયે એ જે મંત્ર સિદ્ધ કર્યો છે એની અવશ્ય માળા કરવી, મંત્ર જાપ કરવા. એ કરવાથી આવનારા ટૂંક સમયમાં તમને એનો અનુભવ થશે, અનુભૂતિ થશે ને અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સીસ પણ તમને જોવા મળશે. પણ એનાથી કોઈ ડરવાની જરૂર નથી. અવશ્ય એ મંત્ર જાપ ચાલુ રાખો ને ધીમે ધીમે તમારા જીવનમાં કેટલા પરિવર્તન થાય છે એ પણ તમે જોઈ શકશો. તો આ મહાશિવરાત્રિની રાત્રિએ અવશ્ય, ખાસ કરીને હું સમયની વાત કરું તો આમ તો પહેલો પ્રહર શરૂ થઈ જાય છે 7:45 વાગ્યેથી, પણ આપણે રાત્રે 10 થી 1ની વચ્ચે અથવા તો 12 વાગ્યાથી 1:30 વાગ્યાની વચ્ચે કોઈ પણ મંત્ર જાપ કરવા, એનાથી એ મંત્ર સિદ્ધ થશે. ઓમ ગણેશ હર હર મહાદેવ. જય સિયારામ.